પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ આપણા જે ખલાસીઓ છે એમનું અપહરણ કર્યું છે। જે હા, એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં દ્વારકાના જે ખલાસીઓ જે છે એમનું હાલમાં અપહરણ કરવામાં આવેલું છે। આપ જોઈ રહ્યા છો કે જે ભારતીય બોટ જે છે 7 જેટલા ખલાસીઓનું પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપહરણ કર્યું છે। ઓખાની અલ રેહાન નામની આ બોટનું ભારતીય જળસીમામાંથી અપહરણ થયું છે। 7 જેટલા ખલાસીઓનું અપહરણ થતાં જ માછીમાર સમાજમાં રોષ પણ જોવામાં આવી રહ્યું છે। જે રીતના મળતી માહિતી મુજબ છે કે ઓખાની જે રહેમાન નામની બોટ છે કે જે રજાક બેતારા નામના જે માલિક છે કે જેના દ્વારા છે તે માછીમારો જેટલા 7 જેટલા માછીમારો છે કે જે ભારતીય જળસીમાની અંદર છે તે માછીમારો કરતા હતા, ત્યારે પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા છે તેમની બોટ અને 7 જેટલા ખલાસીઓનું છે તે અપહરણ કરી દેવામાં આવ્યું છે। હાલ મળતી માહિતી મુજબ છે કે 25 તારીખના રોજ છે જેઓ માછી મારવા છે તે દરિયાની અંદર ગયા હતા। 30 તારીખના રોજ છે કે પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા છે કે જે આ રજાક બેતારા જે માછીમાર છે કે જેમની બોટ છે તેમનું છે તે અપહરણ છે તે પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા છે તે કરવામાં આવ્યું હતું। હાલ મળતી માહિતી મુજબ છે કે જેટલા 7 જેટલા ખલાસીઓ છે તેનું પણ છે તે અપહરણ છે તે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીઓ દ્વારા છે તે કરવામાં આવી રહ્યું છે। બોટના માલિકને જાણ થતાની સાથે છે તે ફિશરીઝના અધિકારીને પણ જાણ કરી અને જે વારંવાર જે પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને છે તે પાકિસ્તાની નાપાક હરકતને લઈને છે તે સમગ્ર માછીમાર સમાજ અને જે પરિવારજનો છે તેમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે રોષ જોવા મળી રહ્યો છે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા।